ઉપનિષદમાં એક પ્રસંગ છે કે દેવો, અસુરો અને મનુષ્યોએ બ્રહ્મા પાસે કર્તવ્યનું જ્ઞાન માંગ્યું. બ્રહ્મા 3 વાર દ બોલ્યા તો દેવોને એવું થયું કે બ્રહ્મા આપણને કહી રહ્યા છે કે તમે ઇન્દ્રિયોનું દમન કરો. અસુરો એ જાતે એવું સમજી લીધું કે બ્રહ્મા આપણને કહી રહ્યા છે કે આપણે જીવો પર દયા કરવાની છે, એમની હિંસા નથી કરવાની. અને મનુષ્યએ એવું ધાર્યું કે બ્રહ્મા આપણને કહી રહ્યા છે કે છૂટા હાથે એ તમે દાન કરજો. આજની સ્થિતિએ આ ગુણને આપણે જે અનુસર્યા છીએ, વિચાર કરો કે જો મનુષ્યમાં, સમાજમાં કમાયેલા, કંઈક મેળવી ચૂકેલા લોકોમાં એ દાનની ભાવના ના હોત તો માત્ર આપણા ગુજરાતમાં શાળા, કોલેજો, હોસ્પિટલ્સ, રાધર વૃદ્ધાશ્રમો હોવા ના જોઈએ, પણ છતાંય એ દાનથી ચાલે છે. તો માનો કે મનુષ્યનો એ દાન કરવાનો ભાવ ના હોત તો આજની આપણી સ્થિતિ શું હોત એ વિચારવા જેવું છે. સરકારો ક્યાં ક્યાં સુધી પહોંચી શકી હોત, ના પણ પહોંચી શકી હોત. આજની આ વાત કરવાનું ઔચિત્ય એ છે કે અમરેલીના ધામેલ ગામના એ મેહુલભાઈ ઓપરેશન મહાદેવ દરમિયાન ગયા મહિને શહીદ થયા હતા. એ શહીદના પત્ની, એમના 2 બાળકોને સાથે પિતાની જવાબદારી પણ હતી. એમની જ્યારે એ વીર શહીદની જ્યારે અંતિમ યાત્રા નીકળી અને એ અંતિમ યાત્રામાં એમના દીકરાઓ જે હજુ સ્કૂલે મૂકવા જેવા પણ નથી થયા, એટલી એની ઉંમર પણ નથી, અને એમના પત્ની, મેહુલભાઈના પત્ની, એ વીર શહીદના પત્ની જે રીતે રડતા હતા એ જોઈને કોઈકનું હૃદય એ દ્રવી ઉઠ્યું. આપણે આજે વાત કરી રહ્યા છીએ ભરવાડ સમાજના ભામાસા એવા વિજયભાઈ ભરવાડની, કે જેમણે એવું નક્કી કર્યું, એમની ટીમ છે આખી, મેં આજે વાત કરી તો એ ટીમ છે એવું કહે છે કે સાધુ સંતોને ભેગા કર્યા, સમાજના અગ્રણીઓને ભેગા કર્યા, નક્કી કર્યું કે આપણે કંઈક કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો કે અત્યારે તો એને એક ઇમિડિયેટલી એક સહાય આપણે એને આપવી જોઈએ, મદદ કરવી જોઈએ. આખો કાફલો ઉપડ્યો એ અમરેલીના ગામમાં અને વીર શહીદના ઘરે જઈને થાળીમાં રોકડા 21 લાખ એ એમને મદદ કરી આવ્યા. તો મને એવું થયું કે મહામંથનમાં મારે તમને પણ મળવા જોઈએ. વિજયભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ કે તમે એ શહીદના ઘરે જઈને 21 લાખ રૂપિયાની મદદ કરી આવ્યા, તમે એને બિરદાવ્યા. હું તમને બિરદાવું છું કે એના પરિવારે ભોગ આપ્યો, તમે એમને એમ બિરદાવ્યા, હું તમને બિરદાવું છું તમે એમને મદદ કરી આવ્યા. એ ખૂબ 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 સારું કામ કર્યું. આ વસ્તુમાં તો કેવું છે કે ભાઈ જે દેશ માટે લડતા હોય જી, તો આપણી પણ એક ફરજ આવે છે કે ભાઈ આપણી બી જવાબદારી દેશમાં રહી અને સમાજના આગેવાન તરીકે, વેપારી તરીકે કે સમાજના સંતો તરીકે આપણી એક જવાબદારી હોવી જોઈએ કે જે વ્યક્તિ દેશ માટે શહીદ થતો હોય ને તો એને એના સમાજની કે એના કુટુંબની, એના ફેમિલીની આપણે જવાબદારી લેવી જોઈએ. એના થકી જ અમે આ સહાય કરી. વિજયભાઈ, તમે આખું લઈને ગયા હતા, સાધુ સંતો અને સમાજના એ અગ્રણીઓને લઈને ગયા હતા, તો એ વિચાર આવ્યો તો કોને મદદ આ કરવી જોઈએ એમ? વિચાર અમે મૂક્યો, આ અમારી ટીમ છે આખી, આ સામાજિક ટીમ છે અમારી. હું વિજયભાઈની એક ટીમ છે આખી, એક સમાજના, બધા જ સમાજમાં, મારા એક સમાજમાં એવું નહીં, હું દરેક સમાજમાં અમે આ એક કામ કરીએ છીએ. એટલે મેં રજૂ કરી કે ભાઈ આપણે આના બાળકો વિશે વિચારવું જોઈએ એમ, એની ફેમિલી વિશે આપણે વિચારવું જોઈએ કે ભાઈ શું કરીએ આના માટે એમ. એટલે તરત જ એને અમે ટીમને આખી એક વોટ્સઅપ મેસેજ મૂક્યો કે ભાઈ જે આક્રત દ્રશ્યો જોયા છે કે જે દેશ માટે શહીદ થનાર વ્યક્તિનું પાછળથી ફેમિલીનું શું એમ, એટલે તરત ટીમે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે એક રકમ, એટલે એ લોકો એક સામાન્ય રકમ કીધી, પછી મેં એને રકમને આખી 21 લાખ રૂપિયામાં આખી રૂપાંતરિત કરી દીધી. ભાઈ તમારાથી થતા હોય એટલે તમે કરો, બાકીની રકમ આપણે પૂરું કરીને મોટી રકમ આપીએ જેથી કરીને તેને ભવિષ્યમાં પણ તકલીફ ના પડે એમ. વિજયભાઈ, શહીદ પરિવારોને સરકારો તો મદદ કરતી જ હોય છે, એમાં કઈ ફેર વિચારણા કરવાની તમને જરૂરિયાત લાગે છે? કારણ કે આ વાત તમે અમે કરી શકો, તમે આવડું મોટું દાન કર્યા પછી. હેમંતભાઈ, 100% સંશોધન એટલે કરવાની જરૂર છે કે સરકારી સહાય આવતા આવતા મને એવું લાગે ઘણો સમય જતો રહે છે. તાત્કાલિક કોઈ સહાય નથી મળતી. કારણ કે એના જે પણ ડોક્યુમેન્ટ કરવાના હોય, એનો જે રિપોર્ટ કરવાનો હોય એનો સમય ઘણો થઈ જતો હોય છે. હવે ક્યારે આવે છે ને કેટલા ધક્કા ખાય. બીજું એક તો આ સમાજ હાવ અભણ છે અને એટલું એજ્યુકેશન પણ નથી ત્યાં ઘરમાં. હવે એના માટે ત્યાંના ધારાસભ્ય પણ જોડાયા, એને બી કીધું કે ભાઈ વડાપ્રધાન તરીકેની જે આમાં જે સહાય મળતી એ તાત્કાલિક અપાવો,
અને જે સૈનિકના દરજ્જાની જે સહાય મળતી હોય તે તાત્કાલિક અપાવો. એમને બી મને એવું કીધું કે સીએમ ને અમે જાણ કરી દીધી છે અને જે સીએમ થકી જે તાત્કાલિક સહાય મળવાની તે મળશે. પણ અમને બી એવું લાગ્યું છે કે થોડુંક આ લોકોએ એમાં સુધાર કરીને તાત્કાલિક સહાય થાય ને એવું કરવું જોઈએ. વિજયભાઈ, તમે એવો નિર્ધાર કરો કે તમે બધા સમાજમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં તમે મદદ કરવા જાશો, કારણ કે ઘણા બધા જરૂરિયાતમંદ લોકો એ જંગતા હોય છે. હું એ શહીદોની જ માત્ર વાત નથી કરી રહ્યો, પણ ઘણી એવી બધી સેવાઓ હોય છે જે કરવાની જરૂર હોય છે, ઘણી બધી હોય હું બધા સમાજ માટે કરું જ છું, કરવાના એવું નથી. કોઈ પણ સમાજનું વ્યક્તિ આ રીતે થતું હોય અને અમારી ટીમને જાણ થતી હોય ને એટલે અમે આ કાર્ય કરીએ જ છીએ. હવે વિધવા સહાય માટે ઘર બનાવીએ છીએ. અમે 100 ઘર અત્યારે અમારું હરિ આશરો પ્રોજેક્ટ કરીને ઘર બનાવે છે. એમાં 22 ઘર બને, એમાં તમામ સમાજને અમે ઘર બનાવી આપીએ છીએ. બીજું માવતર અન્નપૂર્ણા યોજના ચાલે છે. જે માવતર સમજી લો કે ઘણા સમાજના એવા, અમારા સમાજની જ વાત કરું, જે વૃદ્ધાશ્રમમાં નથી જતા, જેને આવકના સાધનો નથી, તો એને માટે અમે અન્નપૂર્ણા યોજના બી ચાલુ કરી છે. દર વર્ષે એને 12 મહિનાનું અનાજ, ખાવા પીવાના કપડાનું એ બી ચાલે. મારા ટ્રસ્ટમાં ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે આમાં તો. અને અનેક બીજા સમાજને પણ હું કહેવા માંગુ છું કે આ રીતની પ્રવૃત્તિ કરીએ જેથી કરીને આપણા માવતર દેશ અને આપણા દેશનો નાગરિક જે સમાજ માટે કે દેશ માટે શહીદ થતો હોય તો બધા સમાજે પણ આ કરવું જોઈએ. તો આટલા બધા પૈસા લાવો છો ક્યાંથી? બાકી તો ઘણા બધા પચાવી પાડવા વાળાને લૂંટવા બેઠા છે, ક્યાંથી બધું ભેગું થાય છે? આટલા બધા રોકડા જો તમે 2 હાથે આપો ને એટલે ઉપરવાળો 4 હાથે આપે. એટલું ખ્યાલ કરી લેજો. 2 હાથ વાળો આપણેથી આપણી કોઈ એવી હેસિયત નથી કે આપણે કોઈને દાન કરી શકીએ, પણ તમે ક્યાંક ને ક્યાંક કર્મના સહભાગી થતા હોય તો લોકો આપણને જે રીતે તમે એમ કહો ને, આજે જે તમને યોગ લાગે કે યોગ્ય જગ્યાએ દાન આપ્યું છે મેં, સાચું, આજે માવતર યોજના અમે ચાલુ કરી છે તે યોગ્ય જગ્યાએ આપીએ છીએ, તો પછી ઉપરવાળાને એ ઈચ્છા થાય ને કે ભાઈ આ વ્યક્તિ જે કરતો હોય તો એને બી સહાય કરે. એટલે કુદરતના 4 હાથ છે અને આખી ટીમ છે અમારી. જો હું એકલો આની અંદર આ તો નિમિત્ત હું બનું છું ખાલી, કારણ કે એક ટીમ તરીકે કામ કરતો હોય, ટીમના આગેવાન તરીકે કામ કરતો હોય. મારી ટીમ આખી છે ને એ આખી સહાયરૂપ થતી હોય કે મારા એકલાનું યોગદાન સાથે સાથે નથી, મારી આખી ટીમનું યોગદાન છે આની અંદર. તો એ કયા કયા ભામાશાઓ તમારી સાથે છે કહો, લોકોને જાણવામાં પણ રસ પડશે કે તમારી ટીમ એટલે કઈ ટીમ, કોણ આ બધું કરે છે? તમે લોકો બિલ્ડરો થઈને કરો છો, સમાજના કોઈ લોકો ભેગા થઈને તમે આ દાનની પ્રવૃત્તિ કરો છો? તમે કોણ, ટીમ એટલે કોણ એ સમજવા માંગુ છું. મારી ટીમ મારી સામાજિક ટીમ છે. મારી જે અહીંયા જે મારા આપણા બિલ્ડરોમાં જે પણ જે સમાજ સેવક કરતા હોય એની ટીમ છે મારી. બીજું નિસ્વાર્થ જેવાય ગુજરાત આખાની અંદર જ્યાં પણ જઈએ ને, જે પણ કોઈ સમજી લો કે તમે મને કીધું હોય કે ભાઈ આ બેનને તકલીફ છે તો એ જાણકારી આપનારની પણ મારી એક ટીમ આખી અલગ છે. યસ, જોરદાર. ચલો, તો હું વિજયભાઈ ભગવાનને પ્રાર્થના કરીશ તમારા દીર્ઘાયુ માટે કે વર્ષો સુધી જરૂરિયાતમંદ લોકોની આવી સેવા કરતા રહેજો. તમે અમારા સાથે જોડાયા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને પણ રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.